જે લોકો મને ઓળખતા, આઈ એમ દીપ વૈદ્ય. હું 8 વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી કરું છું. નાના મોટા બધા આર્ટિસ્ટ સાથે પરફોર્મ કર્યું છે. મોટા આર્ટિસ્ટમાં શાહબુદ્દીન રાઠોડ, વસંત પરેશ, ઝાકીર ખાન, અભિષેક ઉપમન્યુ, વિપુલ ગોયલ, અમિત ટંડન, મનન દેસાઈ, ચિરાગ મિસ્ત્રીથી લઈને નાનામાં નાના આર્ટિસ્ટ ઓમ ભટ્ટ સાથે બધા સાથે આઈ હેવ પરફોર્મ. અને આટલું નહીં, હું થિયેટર બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું. હા, મેં થિયેટર બી ઘણું કર્યું છે. સ્ટેન્ડઅપના પહેલાંથી હું થિયેટર કરતો હતો અને તેમાં બી એવું નહીં કે મને આમ ડાયરેક્ટ કામ મળી ગયું કે લીડ રોલ. ના, એમાં બી પ્રોડક્શનમાં મેં બહુ મહેનત કરી છે. લાઇટો ગોઠવી છે, સાઉન્ડ ગોઠવ્યું છે, બધાને ચા સુદ્ધા પીવડાવી છે રિહર્સલમાં. ડિરેક્ટરને તો બીડી હો પીવડાવી છે અને તે બી મોઢે મૂકીને માચીસથી સળગાઈને આપવાની. અને એ કરતાં કરતાં થિયેટરને, એક્ટિંગને બધું કરતાં કરતાં ધીરે રહીને પિક્ચરોમાં કામ ચાલુ કર્યું. અત્યારે એક રિસન્ટલી પિક્ચર બી આવ્યું હતું ફક્ત મહિલાઓ માટે. જોયું તમે લોકો? અને પહેલી વખત એવું થયું હતું કે મારો રોલ અમિતાભ બચ્ચન કરતાં મોટો હતો. મેં આટલું બધું સ્ટેન્ડઅપ કર્યું છે, એક્ટિંગ કરી છે, મૂવીમાં, ને કેટલું બધું મેં જીવનમાં ઉખાડ લીધું છે આટલા વર્ષોથી. તેમ છતાં મને કોઈ નહીં ઓળખતું. હું, મનન, ચિરાયુ, અમે લોકો કશે પણ ફરવા જઈએ કે આંટો મારવા જઈએ, પિક્ચર જોવા જઈએ, કશે બી જઈએ ને બધા લોકો, અરે મનનભાઈ, અરે આવતી રહેજે એક ફોટો. અરે ચિરાયુ, અરે બહુ જોરદાર, વિચિત્ર વાર ક્યારે આવો ને એક ફોટો. અરે ઓમભાઈ એક ફોટો, ઓમભાઈ. આ ત્રણે જોડે ફોટા પડાવે અને છેલ્લે કે હવે ગ્રુપ ફોટો લઈએ. તમે લઈ આવજો ને એક ફોટો. અને મને ફોન પકડાઈ દે. મને બી આમ જોઈએ છે ને કે મારી સાથે લોકો મને ઓળખે, કે મારી સાથે ફોટા પડાવે ને એવું બધું કંઈક થાય, કે મારો બી આમ ફેન મોમેન્ટ આવે. અને ફાઇનલી આવ્યો. થોડા જ મહિના પહેલા એક ભાઈ મને મોલમાં ઓળખી ગયા અને ઓળખીને ફૂલ આમ ઝોન્ડ આઉટ, કે આખું શ્વાસ અટકી ગયો. મને જોઈને સીધો હું આજુબાજુ છું ને, કોનું કૂતરું રહી હું તો કે હા તમે દીદી પહોંચ્યા યાર. તમારા બધા વિડીયો જોયા છે યાર. તમે બહુ મસ્ત એન્ટરટેનર છો. તમે પિક્ચરમાં બી શું જોર કામ કર્યું છે યાર. થેન્ક યુ. વર્ષોથી એક વાત કહેવી હતી, કહું? એક વાત તો તમે કહો, બોલો જેટલું બોલો, બિંદાસ સાંભળીશ. તમારી આખી ટીમ છે ને, મનન દેસાઈ, ચિરાગ મિસ્ત્રી, ઓમ ભટ્ટ, તમે આ બધામાં તમે છે ને સૌથી વધારે કદરૂપા દેખાવ છો. શું સ્માર્ટ, હેન્ડસમ, યંગ, ડેશિંગ? નહીં, કદરૂપા, ગંદુ, ચીચી. કેમ એવું? શું પ્રોબ્લેમ? શું છે પ્રોબ્લેમ? છે ને તમારો આગળનો અડધો દાંત છે. ઇટ મેક્સ યુ લુક અગલી. જેમને નહીં ખબર, મને આગળનો આ દાંત અડધો છે. એના હિસાબે આ એક પ્રોબ્લેમ છે. આ મારી લાઈફની કોઈ પ્રોબ્લેમ નથી. આનાથી મને લાઈફમાં એક જ પ્રોબ્લેમ થાય કે જ્યારે બી સફરજનને બચકું મારું છું ને તો વચ્ચે લાલ પટ્ટી રહી જાય છે. પણ ગોળ ફરતા ફરતા મારું સફરજન પતી જાય છે. હું એના પર અકરા. મેં કહું સાલા તારો પ્રોબ્લેમ શું છે? અત્યાર લગી લોકો બોડી શેમ કરતા હતા, ફેટ શેમ કરતા, તું નવું લાવ્યો, તું જ શેમ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? તો કે માય પ્રોબ્લેમ ઇઝ ધેટ આઈ એમ અ ડેન્ટિસ્ટ. એટલે હું કોઈને બી મળું કે કોઈના વિડીયો જોઉં, ફોટા જોઉં તો મારી પહેલી નજર એમના દાંતો પર જ પડે. મેં કીધું થેન્ક ગોડ તું ગાયનેકોલોજીસ્ટ નહીં બન્યો. હમણાં અમે વડોદરા આવતા હતા ટ્રેનમાં, તો એ નવી વસ્તુ નોટિસ કરી કે ટ્રેનના આપણે ત્યાં રેલવે સ્ટેશન ઉપર શું ગંદા સ્પીકર મૂક્યા છે અને એનથી બી ગંદા કાટ ખાયેલા એક બેન અનાઉન્સમેન્ટ કરે છે. અને એટલે બેન બેસાડ્યા નહીં, એમનું કંઈક રેકોર્ડિંગ કરી લીધું છે. અને ખબર નહીં એમને રેકોર્ડિંગના દિવસે કોની મૈયત કે બેસણામાંથી ઉંચકીને લાયા હતા. દર વખતે એમનો અવાજ તીણાયેલો જોયો કે કૃપયા ધ્યાન દે ગાડી નંબર. હવે તમને કોઈ ગાડી નંબર પૂછે તો તમે શું કહો? ગાડી નંબર કહો તો તમે આમ એક સુરમાં બોલો ને કે 12003. આના દરેક આંકડાના અલગ અલગ સુર છે. ગાડી નંબર 1 2 0 0 3. प्लेटफॉर्म क्रमांक 2 की जगह प्लेटफॉर्म क्रमांक 3 पर आने की संभावना है. मैं को તમે ગાડીનું સ્ટેશન બદલો ના બદલો, પ્લેટફોર્મ બદલો ના બદલો, પહેલા બેન બદલો. અને બદલીને હું તો કહું, કોઈ ગુજરાતીને રિલેટ થતો વ્યક્તિ હોય ને કે જેણે બધા એનો અવાજ સાંભળેલો હોય, કે સપનામાં બી આમ એનો અવાજ આવે ને તો તમે એકદમ રીતે અરે હા બહુ મસ્ત ગુજ્જુભાઈ. સિદ્ધાર્થ રાંદેરાના નાટકવાળું પેલું કેરેક્ટર છે ખબર, ગુજ્જુભાઈ. કેટલું રિલેટેબલ. એમને બેહાડ દો પબ્લિક, અરે ટ્રેન મઈ ગઈ સાહેબ, તમે ચાલુ રાખો અનાઉન્સમેન્ટ. કારણ કે એને સીધા આવું જ કરે કે એ સાંભળો બધા, આજે સાલી પેલી દુરંતો છે ને, આટલા બધા દુરંતોના ફેન જબરા તાળી પાડો છો.
આજે સાલી પેલી દુરંતો પાછી મોડી પડી છે યાર. એની જાતને સાલી મોડી પડી તો પડી, આજે 2 ની જગ્યાએ 3 પર આવશે. મેં કીધું આ ટ્રેન બાળી છે કે શું? સાલી લુકિંગ લંડન ટોકિંગ ટોક્યો, મારી સાસુ જેવી સાલી. હું કોલેજમાં હતો ને ત્યારે મેં એમનું નાટક જોયેલું ને ત્યારથી એમનો બહુ મોટો ફેન છું. ઇઝ અ ગ્રેટ એક્ટર એન્ડ એન એન્ટરટેનર. બહુ મજા આવે મને એમને જોઈને. કોલેજમાં એક બીજું બી એક થતું મારી જોડે. હું કોલેજમાં હતો ને તો મને એક બહુ, હવે આ વાત આ રૂમની બહાર ના જવી જોઈએ બરાબર. થોટ બેઠા બેઠા એવો આવે કે કોલેજમાં ટેરરિસ્ટ અટેક આવ્યો છે અને મેં એકલા હાથે આખી કોલેજને બચાવી. તમને લોકોને બી આવતો હતો? હે હાસ બે મને અત્યારે લગી એવું લાગતું એકલો કાઢો છું. છે બીજા છે. અને એમાં મારો તો નોર્મલ આટલો થોટ નતો કે કોલેજમાં ટેરરિસ્ટ અટેક થયો મેં બચાવ્યું. ના, મેં આખો ફ્લોર પ્લાન બનાવેલો કે મારી ક્લાસરૂમમાં એક ભાઈ આમ AK-47 લઈને એક આતંકવાદી ઊભો છે ને કે હાલશો ને તો ફાડ નાખીશ. એવી રીતે ઊભો છે ને, હું એનાથી બચીને ધીરે રહીને બારીની બહાર નીકળીશ. પછી પાઇપ પકડીને, પેલો સંડાસનો પાઇપ હોય ને તે પકડીને ટેરેસ લગી જઈશ. પેલો આખો ઉપર ચડીશ. ઉપર એક સ્નાઈપર આમ બેઠો છે ને તેની પાછળથી ફ્રાય પેનથી ટપલી મારીને માર નાખીશ. પછી એની આખી સ્નાઈપર ખોલીને એમાંથી AK-47 બનાવીશ અને બધા ટેરરિસ્ટને માર નાખીશ. અને હવે ટેરરિસ્ટને મારતા હોય તો શું, પેલું ક્રોસ ફાયરિંગમાં ઘણી વખત આપણા લોકો બી મરી જાય. તો એમાં છોકરીઓ તમે લોકો તો સેફ હતી. હું કોલેજમાં સિંગલ વન હતો, છોકરીઓને તો બધાને બચાવી લીધેલી. એમની બાજુ ગોળી જતી હોય ને તો આમ પકડીને આમ સાઈડ રજનીકાંત ફૂલ. બટ અમુક છોકરાઓ ધંધે લાગ્યા હતા, જે લોકોએ મને પૈસા પાછા નતા આપ્યા. અને અમુક પેલી ફેકલ્ટી બી ગઈ હતી, ખાસ કરીને પેલી એક મેથ્સની ફેકલ્ટી જેણે મારા પેપર ચેક કર્યા વગર ચોકડીઓ મારી છે. એને તો બેસાડું કનપટ્ટી પર ગોળી મારવા પડે ને, લોહી પડે ને આમ જમીન પર, તેની ઇન્જેક્શનથી આમ બહાર લઉં. પછી પેલી 2 રૂપિયાવાળી પેનની રિફિલમાં આમ નાખું પાછળથી. પછી એ લાલ કલરની પેનથી શર્ટ ખોલીને એની છાતી પર આમ ક્રોસ મારું. આ કરેલું ને તમારી સપ્લિમેન્ટરી જોડે લે. પણ એ ક્રોસ ને 2 નિપ્પલના લીધે પર્સન્ટેજ દેખાતું હતું. કોલેજમાં બીજો બી એક આઈટમ બહુ અઘરી હતી. ડીજે આવતા હતા અમારે ત્યાં. કઈ બી ફંક્શન હોય ને કોલેજમાં, કઈ બી હોય, કઈ પણ ક્રિકેટની મેચ ચાલતો કે ડીજે બોલાવી લો. અરે કેમ? તો કે IPLમાં જો બોલાવે, મેં કહ્યું બોલાવો વાંધો. કઈ બી હોય ડીજે. અમુક ડીજે પાછા પેલું બી કરે કે ચાલુ ડીજેમાં વોલ્યુમ 0 કરી દે. આમ ગીત વગાડતા હોય, વગાડતા વોલ્યુમ 0 કરી દે. હવે ક્રાઉડને કે હવે તમે ગાઓ. એક તો પૈસા અમે આલીએ, ગાવાનું હોય તમારે. છોકરાઓને બહુ મજા હા કે એવા ટાઈમે, કારણ કે છોકરાઓ અલગ અલગ શબ્દ નાખી દે અંદર. પેલું છે ને, દુનિયાને હમકો દિયા ક્યા એજ. બે લિરિસિસ્ટે ત્યાં કંઈ જ નથી લખ્યું. ઓરિજિનલ સોંગ ઇઝ દુનિયાને હમકો દિયા ક્યા, દુનિયાને હમસે લિયા ક્યા. પબ્લિકે વચ્ચે ઘંટો ગાળ દીધો. અમારી કોલેજની ફ્રેશર પાર્ટીની અંદર ડીજે વાળો આવ્યો, વગાડતો હતો ગીત, અને એણે ઇમરાન હાશમીનું ગીત વગાડ્યું. એમાં વોલ્યુમ 0 કર્યું, પબ્લિકે શબ્દ જ બદલી નાખ્યો. એક તો મેં એમ કીધું કે ભાઈ જ્યારે બી ઇમરાન હાશમીના ગીત વાગે ને તો નાચવાનું ના હોય, સાંભળવાનું હોય. સરસ ગીત હોય છે, તમારા જે મગજમાં નાગા વિચારો છે એ નહીં. ગીત હતું 4 દિનો દા પ્યારો રબ્બા બડી લંબી, જુદાઈ છે જામનગરનો જ, ચાંપાનેરનો ચ નહીં. આણે વગાડ્યું 4 દિનો દા પ્યાર રબ્બા બડી લંબી. પબ્લિક આ 4 લઠ્ઠાઓની પાછળ પ્રિન્સિપલ નાચતો હતો. ફ્રેશર્સ પાર્ટીમાંથી 4 ફ્રેશ માલ બહાર કાઢ. આવા જ ઘાતક ડીજે જેવી હજુ એક ઘાતક આઈટમ આવી હતી ઇન્ડિયામાં. પેલું કોવિડ હમણાં તો ફરી આવી પાછી ગધેડી. એ કોવિડને એટલી બુદ્ધિ નહીં ચાલતી કે તું બધા જોડ પંકો લે, ગુજરાતી જોડ નહીં લેવાનું. ગુજરાતીઓ બહુ દિલદાર હોય. ગુજરાતીઓનું કેવું હોય ખબર, કે આપણે ત્યાં કોકને કોવિડ થયો છે ને તો પૈસા આપીને ઊભા કરો. કે મારી માસી સાસુના, પાડોશીની દીકરીની વહુના, જમાઈના, ભત્રીજાને ત્યાં બી કોકને દોસ્તારને બી થયો ને તો બી કે આ લો પૈસા ઊભા કરો. કારણ કે બધા ઇન્ડિયન છે, ગુજરાતી બધા ઇન્ડિયનને સપોર્ટ કરો, ઊભા કરો. કરતા એ લોકો એ ભૂલી ગયા કે આપણા ગજામાં પૈસા પતી રહ્યા છે. તો બધા ગુજરાતીઓ એક બેઠક કરી ને એમાં મીટિંગ કરીને કર્યું કે હા કોવિડે તો બહુ પૈસો ચૂસી લીધો યાર. હા વાંધો નહીં, મારી પાસે આઈડિયા છે. શું છે આઈડિયા? બોલે શું કરીએ? આપણે કોવિડમાંથી જ પૈસા કઢાવીએ.
હે જાણેલા એવું કહેતો હતું કોવિડમાંથી કેમ ના કરશો? આપણે બધાનો ધંધો છે ને, બધાનો ધંધો આ છે આપણા બધા પ્રોડક્ટને ધંધાની બહાર પાટિયું મારી દેવાનું કે અમારે પ્રોડક્ટ મારે 99.99% તક કે કોવિડ કે કીટાણુ આમ વેચાશે. બધાએ પાટિયા મારી દીધા. સેનિટાઈઝરના બાટલા મારે વાંધો નહીં. સંડા સાફ કરવાની લિક્વિડ એના પર લખેલું હમારા संडा साफ करने का लिक्विड मारे 99.99% तक के कोविड के कीटाणु. जाने कोविडના કીટાણુ પ્રિઝન બ્રેક વેબ સિરીઝ જોઈને બેઠા છે હે કે સંડાસમાંથી નીકળી ના. ચલો એ બી મારવું જોઈએ. સંડાસમાં તો કીટાણુ હોય, કોવિડ નહીં તો કોઈ બીજા. એ તો મારે. પંખા કેમ ના મારે જ? પંખાની દુકાનની બહાર લખ્યું છે અમારે પંખે મારે કોવિડ કે 99.99% તક કે કીટાણુ. પંખાથી જો કોવિડને મારો ને તો એમાં પંખાએ કંઈ જ નથી કરવાનું. જે કરવાનું તે કોવિડના પેલા કીટાણુએ કરવાનું છે. ડિપ્રેશનમાં જઈને પોતે વિચારું કે મેં તો બહુ લોકોનો જીવ લઈ લીધો, હું આ પંખે લટકીને મરી જઈશ. આવી રીતે કઈ મરતા છે કોવિડના કીટાણુ. અને આ તો કઈ એડ થઈ. એડ તો જૂના જમાનાની બહુ મસ્ત હતી. જૂના જમાનાની એડો ખબર પેલા ચોરસ ટીવી પર આવતી હતી, બ્લેક એન્ડ વ્હાઈટ મસ્ત કલરમાં બી આવતી હતી. મને તો નિર્માની બહુ મસ્ત ગમતી હતી. એક નાની છોકરી આમ સફેદ કલરના કપડા પહેરીને ફરાક પહેરીને આમ ગોળ ફરે, પછી સ્ટેચ્યુ થઈ જાય ને એ જ એમાંથી પછી લોકોમાં જતું રહે. વાહ વોટ એન એનિમેશન. ફેવિકોલની એડ. ઓહો પેલું ઈંડું એટલું કટ્ટર થઈ જાય કે ફોડીને બધાના માથે ઢીંચા પાડીને પાછું આવે પણ ઈંડું ના તૂટે. કેમ તો કે મરઘીએ છે ને પેલા ફેવિકોલના ડબ્બામાં ઈંડા પાથર્યા હતા. મસ્ત. મને તો ફેવિકોલનો લોગો બહુ ગમે છે. બે હાથી આમ ઊંધા ચોંટીને એકબીજાને ખેંચે છે કે ये हमारा जोड़ है. મેં કહું સારું થયું આ લોકો હાથી વાપરે ને કૂતરા નહીં. લોકો પછી લૂપ સમજી લે. બટ માય ફેવરેટ એડવર્ટીઝમેન્ટ અત્યારની આજની તારીખે મારી ફેવરેટ એડવર્ટીઝમેન્ટ છે વીકો. બે એનું જિંગલ બધાને જ ખબર છે. કેટલું સુંદર જિંગલ છે. મેં કીધું આ વગાડો ને ડીજેમાં. તમને એવું લાગતું હોય કે ભાઈ આને વગાડે તો પછી પેલું વોલ્યુમ અપ ડાઉન વાળી રમત ના રમાય ને? એ બી રમાય. જો તમને કહું આ વોલ્યુમ અપ છે, વોલ્યુમ ડાઉન થાય એટલે તમારે ગાવાનું બરાબર. વીકો ટર્મરિક નહીં કોસ્મેટિક, વીકો ટર્મરિક આયુર્વેदिक क्रीम खील मुहासों को हल्दी चंदन के गुण त्वचा की रक्षा करे वीको टर्मरिक टिंग टिंग टिंग. કેટલું મસ્ત. તમને તો સાદું ગાયું તેમાં મજા ગઈ. વિચાર કરો બહારના મોટા મોટા ડીજે આવે, પેલો ડીજે સાપ આવે ને પેલો માર્શમેલો આવે. માર્શમેલો ના ખબર માથે ડોલ પહેરીને ડીજેઇંગ કરે છે. આ લોકો આવીને આ ગીતમાં બીટ નાખે ને તમને નચાવે. હું તો કહું માર્શમેલો ઇન્ડિયા આવે ને તો એને આ વસ્તુ એડવર્ટાઇઝ કરવી જ જોઈએ. એને કેવું જ જોઈએ કે ગાઈસ આ મોટા મોટા હોર્ડિંગ મારવાના. હે પીપ્સ ઓફ વડોદરા, this me DJ Marshmello and I'm gonna come to your town and I'm gonna play my favorite track Vico. ભાઈ યંગસ્ટર્સ કરતા પહેલા ડોસા ડગરા એની ટિકિટ લેશે. અને તે બી પેલી નહીં કે જે પાછળ ઉભા રહીને ખાલી એન્જોય કરે. ના આગળ ગ્રીલ પકડીને પેલી ધૂણવા વાળી હોય ને, ઢૂંઢતા ચોકટું પડી જાય તો પછી મજા તો આવે છે. આ આઈટમ વાયરલ કરવા જેવી છે. હું તમને કહું જો વીકોની એડ માર્શમેલો વગાડે ને કે બનાવે ને તો એ કંઈક આ પ્રકારની હશે. વોલ્યુમ અપ કરજો, વોલ્યુમ અપ. બિરાજો. મજા આવી કે નહીં? આ કરવું જોઈએ બધાએ. એ જૂના ગીતો વગાડી રહ્યા છે ઘંટા ને જુદાઈ ને. ભાઈ તો તમને કહી દઉં નાચવાના હું અલગથી 600 લઉં છું. કોઈને ત્યાં કે આમ બેચલરેટ પાર્ટી કે એવું કંઈક હોય તો કહેજો, આપણે ફેન્સ ઓનલી બી કરીએ છીએ.
બટ આપણે કોલેજ પર હતા ટેરરિસ્ટ અટેકર્સ. તો હું કોલેજમાં હતો ને, એડમિશન લેવા ગયેલો પહેલા દિવસે. આમ એડમિશન લેવા ગયો ને તો બહાર આવ્યો ને તો પેલા સોસાયટીના એક ભાઈ પેલા હોય ને ખબર કે જે બધાને ટકા જ પૂછપૂછ કરે, કેટલા ટકા આયા. અને સોસાયટીમાં ખબર છે ને કે આ સ્કોલર છે, એને નહીં પૂછે, અમારા જેવા ઝંડુર લોકોને જ પૂછશે કેટલા ટકા આયા હે. હવે કહેતા શરમ આવે ને કે 45 આયા 46 આયા એવું. કોલેજમાંથી આમ બહાર આવ્યો, મને સામેથી આમ પંકજ આવતો દેખાય છે. મેં કીધું આની પાસે નહીં જવું, યુટર્ન મારીને પાછો જતો. એટલા બોલે શું કરે છે અહીંયા? વિદ્યાનગર કોલેજ એડમિશન લેવા આવ્યો છું. મળ્યું તને? હા મળી ગયું કન્ફર્મ. તમે અહીંયા શું કરો છો? એડમિશન. હા હું મરે કે નાના મારી દીકરીનું. મળી ગયું ક્યાં મળી ગયું ને હવે તો શાંતિ, તું અહીંયા છે ને તો ધ્યાન રાખજે. મેં કીધું અરે મેં તો મારા 6 બાળકના નામ વિચારી લીધેલા, ત્યારે કેપેસિટી હતી. અને બહુ મસ્ત ચાલતું હતું. દરરોજ વડોદરાથી જોડે મારા 2 વ્હીલર પર બસ સ્ટેન્ડ જવાનું, ત્યાંથી બસમાં વિદ્યાનગર જવાનું, ત્યાંથી રિક્ષામાં બેસીને કોલેજ જવાનું, સેમ રૂટમાં પાછા. અને રિક્ષામાં બી હું એને પાછળ કમ્ફર્ટેબલી બેસાડું અને હું ડ્રાઈવરની બાજુમાં પેલું મીટર લાગેલું ને ત્યાં આમ. જેટલું સરસ ચાલતું હતું કે હું એને દરરોજ ડેરી મિલ્ક આપું, એ મને સામે કંઈ ના આપે. કારણ કે મારા માટે તો એની એક સ્માઇલ જ ફરેરો રોશર કરતા મોંઘી હતી યાર. ફાઇનલ યરના એકાદ દિવસે એવું થયું કે એની તબિયત બગડીને એનાથી ના આવાયું. તો હું બસમાં પાછો રિટર્ન એકલો જતો હતો. અને આમ જતા જતા વિચાર્યું, મેં કીધું કે યાર આની સાથે જો લગ્ન કરવા હોય તો 3 વસ્તુ જોઈશે: નોકરી, પૈસો અને પ્રપોઝ કરવા એક જોરદાર લાઈન. મેં કહું પૈસો બાપો આપે નહીં અત્યારે, BComની ડિગ્રી હજુ પતી નહીં તો નોકરી કોઈ નહીં હાલે. પણ પ્રપોઝ કરવાની લાઈન તો લખી શકાય. તો મેં એક શાયરી લખી હતી એના માટે. अर्ज किया है, कहते हैं इश्क में दर्द बहुत होता है. कहते हैं, क्या कहते हैं? इश्क में दर्द बहुत होता है. हमने कहा जी आप एक बार हमारी जान लेकर तो देखिए, हम उफ तक ना करेंगे. વાસન આ તો રેડી હતું. 3 વર્ષ પત્યા BComના. એના પછી નક્કી કર્યું કે હવે નોકરી. એટલે તરત બાપાને જઈને કહી દીધું કે બાપા મને નોકરી જોઈએ છે. બાપાએ કીધું માસ્ટર કરે ને તો હારી મળે. મેં કીધું મને માસ્ટર જોઈએ છે. એટલે શું કરું? મેં કહ્યું મારે MBA કરવું છે. બાપા કે ઓ માય ગોડ 45% સીધું MBA? યસ. વાહ વાહ, હમણાં જ બધી ઓળખાણ વાપરીને લાવતું જો. મેં કહ્યું ચાલો ઉપડો. એ MBA લેવા ઉપડ્યા. આ બાજુથી આમ ઉપડ્યા એટલે આમ પેલી મારા ઘરે આવી. મને એને એમ કે દીપ તું આગળ શું કરવાનો? મેં કીધું હું આગળ MBA કરવાનો અને પછી એક સરસ મજાની MNCમાં જોબ કરીશ, લાખો કમાઈશ. તું આગળ શું કરવાની? હું તો લગન કરવાની. 3 વર્ષ ખાલી બિલ્ડિંગ ઉપર બેટિંગ કોઈ બીજું કરે? મને તો ભાગીને કેવું પડશે યાર. તે તો ઘરે જતી રહી. મેં હિંમત ભેગી કરીને એના ઘરે ગયો. જોરથી એને બોલે. મેં કહું એ બહાર આય. એનું નામ નથી લેતો, વગર કામનું શું લે, આપણે ડિમ્પુને બદનામ કરીએ. તો બહાર આય. મને કે હા બોલ. મેં કીધું શા? આઈ તે માવો ખાવાનું ચાલુ કર્યો. મેં કીધું ના વીર. I love you. એને રિપ્લાય કર્યો દીપ હું તો તને માત્ર મારો ફ્રેન્ડ જ માનતી હતી. એકચ્યુઅલીમાં તો આઈ લવ પિન્ટુ. પિન્ટુ પિન્ટુ પ્રેમ કરવા લાયક નામ બી નહીં. અને આ પિન્ટુડિયાનું સાચું નામ હતું બર્થ સર્ટિફિકેટ પર લખેલું પિન્ટુ, PINTTO. આ 4 ચોપડી ફેલ. MBA લાખો. આ કેમિસ્ટના ગલ્લે બેસે છે અને એને બી ત્યાં એટલે બેસાડે કારણ કે એનાને ડોક્ટર અક્ષર સરખા છે. હું તને બુદ્ધિ નહીં ચાલતી, આની જોડે કેમ પરણું? તો કે ના તો અંજોડ પરણવું છે. સેડ થઈ ગયો યાર. દુઃખ એટલે આમ આંખની ધારે આંસુ આવીને અટકેલા છે કે હમણાં પડ જામ. એની હાલત કેવી હતી ખબર? આંસુની પેલું ટેરેસની ધારે પેલા કબૂતર આમ બેઠા હોય ને, આજો ચંદ્રેશે નવી ગાડી લીધી, ચલ હકી આવીએ. તેવા મારા આંસુ કે જો દીપનો નવો બ્રેકઅપ થયો, ચલ હકી આવીએ.
પણ મેં પડવા ના દીધું. મેં હિંમત ભેગી કરી, આંસુ અંદર લીધા ચુસ્કી મારીને, અને એની આંખોમાં આંખો નાખીને મોઢા પર એક સ્માઇલ લઈને મેં કીધું કોઈ વાંધો નહીં, જો તું મારી નહીં થઈ તો તું કોઈની નહીં થાય. એટલે કે હે? મેં કહ્યું ઉભી રહે. પંકજ કાકા તમારી દીકરીનું પેલા પિંટા હાલે લફડું હાલે હે. જોરથી બૂમ પાડી દીધી. પંકજને સંભળાયું, પિંટાને સંભળાયું. મારા બાપા તો MBA લેવા ગયેલા. આઈ વોઝ સેફ. તો પંકજ નીચે આવ્યો. હું થયું? મેં કીધું આ તમારી દીકરી પેલા પિંટા જોડે. પિન્ટુ સાલો 4 ચોપડી ફેલ. હું MBA કરવા જવાનો, લાખો કમા. તું ચૂપ રહે એક મિનિટ. તું પિંટા જોડે? પિન્ટો કેમ પિંટા જોડે કેમ? કે પપ્પા એના બાપાની છે ને કેમિસ્ટના ગલ્લાની ઉપર 7 માળની હોસ્પિટલ છે ને, ત્યાં લાખો કરોડો છાપે છે દર અઠવાડિયે. તો પહેલા નહીં બોલા, તો ચાલ માંગુ લઈને જઈએ. તે માંગુ લઈને થઈ ગયા. પેલા લોકોએ હાય પાડી દીધી, પરણાવવાનું નક્કી કર્યું. ઘેર મારા કંકોત્રી બી આવી ગઈ. અને પેલું જે લખેલું ને કંકોત્રી વાંચતા યાદ આવ્યું કે ઉફ તક ના કરેંગે, શરીરના કાણામાંથી જે વાગ્યું છે ને, એકદમ દુખી આત્મા બનીને બેસી રહેલો હતો. ને તેવી દુખી આત્મા વાળી સિચ્યુએશનમાં જીવનમાં મરી આવ્યો ઓમ ભટ્ટ. ભાઈ ઓમ ભટ્ટની મિત્રતા બહુ જ સારી, બટ એની દુશ્મની સેજ પણ નહીં. કારણ કે ઓમ ભટ્ટ પેલા નહીં માનતો કે આણે મારું સાથે ખરાબ કર્યું તો એ પેટમાં ચપ્પુ મારી દીધું, પાર્ટી મરી ગઈ, લોલ. એ લાંબી મોતમાં માને છે, લાંબા બદલામાં માને છે. તો એમાં ઓમની પાસે ગયો, મેં કીધું કે ઓમ એમાં પિંટા જો માં જો આવું કર્યું, તું જોડમાં કઈ કરવું છે મને બધી શું બોલેલા હેંગ થઈ ગયો. મેં માટે પિંટા જોમાં બદલો લેવો છે આખો લેવો છે. એક કામ કરીને કેમિસ્ટના કરી લેજા, ત્યાં જઈને મને ફોન કરીને હું કહું એવું કરજે. હા ડન. હું ગયો પિંટાને ત્યાં, મેં અમને ફોન કર્યો. મેં કહું હેલો, હું પહોંચી ગયો, હું પિંટા ત્યાં પહોંચી ગયો. હા તો હવે એને બોલાય. મેં કહું હા બોલો. પિન્ટો જોરથી હા બોલ. મેં કહું ભરતી રહે. મેં કહું આવેલા બહુ જોરથી આવે. હા હવે એને કહે કે તને કોન્ડમ જોઈએ. મેં કહું હા કહું. પિન્ટા મને કહો તું બા એક મિનિટ. શું જોઈએ મને? શું જોઈએ? તને કોન્ડમ જોઈએ છે? મને નહીં જોઈતું. તને જોઈએ છે યાર? ના મને મારા નસીબ ખબર, મને નહીં જોઈતું. તો મને જોઈએ, મને તારા બી નસીબ ખબર હો, તને બી. મને જોઈએ છે, અર્જન્ટ છે. તું શું કરી છે? બર્થડે આવે છે, ફૂલાઈ, તારે શું કામ છે? મંગાઈ તું. મેં ફોન કટ કર્યો. મને કોન્ડમ જોઈએ છે. પિન્ટાએ મને કોન્ડમ આપ્યું, પૈસા એ ના લીધા, અને દુકાન બંધ કરીને પોતે ઘેર ગયો. મને પહેલા ખબર ના પડી, એટલે મેં ત્યાંથી અમને ફોન કર્યો. મેં કહું બહુ આ તો કોન્ડમ આપીને પૈસા લીધા વગર જતો રહ્યો. તો કે હા બસ હવે આવી જ રીતે દરરોજ લે છે. કરું લઈને આ તો ફેંકી દે છે, રાખને તાર જે કરો છે કર. પણ આનાથી થશે શું? આવી જ રીતે દરરોજ કોન્ડમ લઈને એનો આવો મોટો મહેલ તોડીને આપણે આપણો મોટો મહેલ બનાવીશું. કોન્ડમનો મહેલ સારો નહીં લાગે. ભાઈ તને ના ખબર પડી એને પૈસા કેમ ના લીધા? ના ખબર પડી. એને લાગ્યું તો એના ઘેર બેટિંગ કરવા જાય. એટલે જો કોઈ જોઈએ તો VIP રોડ પર ખાતું ચાલે જ. બટ પછી ઓમની સાથે ધીરે ધીરે વાતચીત ચાલુ થઈ, મિત્રતા ચાલુ થઈ. એણે મને થિયેટર સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યો કે જો આ થિયેટર આમ તેમ. મસ્ત થિયેટર, નાટકો કર્યા, મહેનત કરી, મસ્તી કરી. પછી મને કોમેડી ફેક્ટરી વિશે ખબર પડ્યું, સ્ટેન્ડઅપ કોમેડી વિશે ખબર પડી. મેં એને કીધું તે મને થિયેટર બતાવ્યું, હું તને સ્ટેન્ડઅપ બતાવું. એને આ બી ગમી ગયું. અમને બંનેને બધું એટલું બધું ગમી ગયું, અમને લોકોને સ્ટેજ સાથે પ્રેમ થઈ ગયો. મેં કહું ધીસ ઇઝ લવ, ધીસ ઇઝ બેસ્ટ. હા. અને આ જ લવની સાથે પરફોર્મ કરતા લાઈફમાં મારું જે રિયલ લાઈફ લવ છે તે મને સામેથી પટકાયો. નિધિ એ એક શોમાં મારું પરફોર્મન્સ જોઈને એટલી ઘેલીને ગાંડી થઈ ગઈ કે એણે મને સામેથી ફરેરો રોશર આપ અને મેં એને 25 પૈસા વાળી સ્માઈલ. ધીરે ધીરે ફેસબુક, ઇન્સ્ટા પર વાતો ચાલુ થઈ, વોટ્સએપ પર વાતો ચાલુ થઈ, મળવાનું ચાલુ થયું. અને પછી ધીરે ધીરે એને કીધું કે હવે ઘરે કહી દઈએ. મેં કીધું હા. તો કે જા કે. મેં કહું તું પહેલા કે ને લેડીઝ ફર્સ્ટ. તો કે કેમ? મેં કહું તારા ઘરેથી ના આવે તો મારે બચે ને. તો એણે તઈ ફોન કર્યો, એના ઘરવાળાએ હા પાડી દીધી, મન ધંધે લગાડ્યો. હું મારા ઘરે ગયો અને હું મારા બાપાને ઓળખું છું. એ જ
જ રાત્રે 7:30 થી લઈને રાતના 11:30 વાગ્યા સુધી ચડ્ડો ને ગંજી પહેરીને ટીવીની સામે રિમોટ ઠોકતા રેન્ડમ બધી ચેનલો જોઈને અકરાતલા બેઠેલા હતા. મેં કહું મારે ઠોકાતા રિમોટની જેમ મારે નહીં બનવું. એટલે હું મમ્મી પાસે ગયો. મમ્મીને જઈને કીધું કે મમ્મી એક અર્જન્ટ વાત કેવી છે, પણ અત્યારે પપ્પાને નહીં કહેતી. તો કે હા બોલ. સારો મૂડ જોઈને પપ્પાને કહેજે. હા બોલ. મને છે ને મને કોઈ ગમે છે. એ સાંભળો, મેં કહ્યું હમણાં બોલ્યો. હું રસોડામાં ઊભો છું, પપ્પા અમે લોકો ત્યાં ડ્રોઈંગ રૂમમાં બેઠા છે. પપ્પા હાથમાં રિમોટ ઠોકે, મમ્મી હાથમાં વેલણ ઠોકે, હું અહીંયા મારું કપાટ ઠોકું. એ લોકો બંને જણા વાતચીત કરતા પાછા મારી પાસે આવ્યા. હું અહીંયા ટેન્શનમાં ને એ લોકોએ જવાબ આપ્યો ઓકે. મેં કહ્યું શું પપ્પા શું? તો કે ઓકે પરણાવી દઈશ. મેં કહું મમ્મી તું પણ? તો કે ઓકે. મમ્મી તું કેમ? તું તો એકતા કપૂરની ફેન છે ને, તને કેમ ધૂમતા નથી રે અત્યારે? તો કે ના ઓકે. કેમ કઈ પ્રોબ્લેમ નહીં? તો કે આ પ્રોબ્લેમ છે પણ એ તો તારામાં છે. મેં કહું શું? 30 વર્ષનો તો આજ સુધી તારા માટે એકે માંગુ નહીં આવ્યું. તું જે લાવ્યો છે અમને ચાલશે. છોકરી છે. છોકરો બી હતો વાંધો નતો. વી આર વેરી પ્રોગ્રેસિવ. બોલાવો એમના ઘરવાળા, નક્કી કરી નાખીએ. નક્કી કર્યું લગ્ન કરાવવાનું. લગ્નની ડેટ જેવી આવી ને તેવી બધી બૈરીઓ રેડી. શોપિંગ. મેં કહું ઓકે નીકળો. તો કે ના તું પણ. કેમ? તો કે ગાડી કોણ ચલાવશે? અને મારા પપ્પાએ બી કીધું કે હા એમના હાથે તો ના પાય, તું જ લઈ જા. હવે હું ઇનોવામાં ગાડી ચલાવું છું. બાજુમાં મારા મમ્મી, એમના ખોળામાં મારી બેન, પાછળ મારી એ ટાઈમની ફિયોન્સે નિધિ, એના મમ્મી, એના કાકી, એના માસી, એના મામી, 2 ફોઈ. પાછળ ડિક્કીવાળી જે 4 સીટો હોય તેની અંદર બી મારી 2 માસી, 2 મામી, 2 કાકી, 1 ફોઈ. અમે આશરે 35 લોકો તો હતા ગાડીમાં. અને ગાડી વડોદરાથી ઉપડીને ક્યાં ગઈ શોપિંગ કરવા માટે? છેક બિલ્લી મોરા પાસે એક ગામ છે ચીખલી, ત્યાં દુકાન છે નાનક. આટલું ચીખલી છે, તેની અંદર 25 નાનકની દુકાન છે. અને અમે લોકો 8 કલાક ફર્યા. 8 કલાક ને 13 નાનકની દુકાન. આ લોકોએ સાડી છોડો, બ્લાઉઝ છોડો, ચણિયો છોડો, દુપટ્ટો છોડો, રૂમાલ છોડો, દોરો સુદ્ધા નહીં લીધો. આ લોકોએ કન્ટિન્યુઅસલી બધી બઈઓની પીન એક જ જગ્યાએ ચોંટેલી છે. આ ડિઝાઇનમાં આ કલર બતાવો, કે તો આ કલરમાં આ ડિઝાઇન. બે ડિઝાઇન ગમે તો કલર ના ગમે, કલર ગમે તો ડિઝાઇન ના ગમે, બંને ગમે તો સેલ્સમેન ના ગમે. ફાઇનલી 8 કલાક ને 1 મિનિટ અને 14મી નાનકે મેડમને પિંક કલરમાં કોક ડિઝાઇનની ચણિયા ચોલી જે ફોટો લાઈન પરથી હતી એ મળી. મેં કહું સરસ, આ સરસ છે? તો કે હા તો બહુ ફાઇન છે. મેં કહું બહુ મસ્ત. ભાઈ આનો આવા જવાબ પહેલી વાર આવ્યા છે, પ્લીઝ આ પેક કરો લઈ જાય. તો કે ના બાબુ ઉભો રહે, આમાં બીજો શેડ બતાવો ને. મેં કહું શું? આ પિંક તો છે. નો બાબુ ધીસ ઇઝ હોટ પિંક. આઈ વોન્ટ ફ્લેમિંગો પિંક. હોટ પિંક એટલે ડાર્ક પિંક, ફ્લેમિંગો એટલે લાઇટ. આપણને બે જ ખબર છે, અમને 650. મેં કીધું કોઈ વાંધો નહીં, આ હોટ પિંક પેક કરો. ના મને ફ્લેમિંગો. મેં કહું આ હોટ પિંક પેક કરો અને ધોઈને ફ્લેમિંગો હું બનાવીશ. પણ હવે ચલો અહીંથી મોડું થાય. તો કે ના મને નહીં જો, તારે અહીંયા ઘરે જવાનું ના, અને ટ્રાય નહીં કરવાનું. મેં કહું તો જાન બાકી ઊભી છું, ટ્રાય કર. એ અમે ના કરીએ, એના માટે દુકાનમાં એક ભાઈ હોય. મેં કહું શું? કોણ? હા એના માટે એક ભાઈ હોય. મેં કહું 8 કલાકની મહેનતે કંઈક તો મનોરંજન મળે. બોલાવો મહાપુરુષને, બોલાવો. તો દુકાનનો માલિક કે મહાપુરુષ આજે રજા પર છે. હવે જે નજરે તમે મને જોઈ રહ્યા છો એ જ નજરે મારા ઘરની બધી ભાઈઓ મને. જે લોકો નહીં ગયા તમને કહું સાડીનું દુકાનનું સેટઅપ કેવું હોય. ઇટ્સ લાઈક અ મોડર્ન એરા રિવર્સ મુજરા. આમ ચારે બાજુ આમ ગાડલા પાથરેલા હોય, વચ્ચે 2.5 બાય 2.5નું એક પરફોર્મન્સનું સ્ટેજ, અને પેલા જે ગાડલા હોય ને તેના ઉપર પેલા આમ તોપ જેવા તકિયા મૂકેલા હોય, એના પર બધી ઘરની ભાઈઓ આમ. અને એક પેલી મુંબઈ વાળી ફોઈ હોય, ખબર? આવડો મોટો ચાંદલો લઈને આવે, આમ ભરાવદાર પીપળું જેવું લાગે. 20 કિલોની ગુણની અંદર 40 કિલો ચોખા ભર્યા હોય.
એવા દેખાતા એક કોઈ એમને સાડી પહેરી હોય ને તેમનો જે પેલો આમ છેડો પેલો જતો હોય ને જે બી કે પલ્લુ વલ્લુ જે બી જતો હોય ને આમ પતલી દોરી જેવું જ જતું હોય, કારણ કે એમનું શરીર એટલું મોટું હોય ને આમ બેઠો હોય, આમ ફાંદ કાઢીને આમ. અને આપણા બધાની આવડી ડૂટી હોય, એમનો આવડો મોટો ડૂટો હોય. તમને કહું એ ડૂટી કોના જેવી દેખાય? નાનપણમાં ખબર આપણે પેલું ઇલાસ્ટિકની દોરી વાળો ફુગ્ગો એક રમતા હતા, એમાં જે બાજુથી પેલું રબર આમ ખેંચીને ગાંઠ મારે ને, તો જે ખેંચેલી વાળી ભાગ હોય જેમાં આપણે ગમે તેમ આંગળીઓ કરતા હતા, એવડી મોટી ડૂટો, એમાં આંગળી ફેરવતી તો અહીંયા સુધી મને બધાને કે પેસ કિયા જાય. તો એ પેશીમાં મને ચડાયું, પહેરાયું, લટકાયું. એક તો મને ખબર નહીં પડતી બેનો, આ તમારો નીચે જે પેલો ઘાઘરો હોય તેમાં અંદરની બાજુ મચ્છરદાની કેમ છે? હે? મચ્છર બહારથી આવશે ને કરડવા, અંદરથી થોડી નીકળવાનો છે. અને એ અંદરથી નીકળેલા લોહી ચૂસવાળા મચ્છરને આવવાને હજુ વાર છે. મચ્છરદાની ને 10 કાપડ ને કંઈક નાયલોનનું અસ્તર ને અંદર ને વધુ ઉપર જરી વર્ક ને બધું કરીને 150 કિલો તો એ આટલા પતલા નાળા પર 150 કિલો રહે છે કે એમનું નીચે ખબર નહીં પડતી. આટલી બધી આઈટમ પકડીને મને પેલા 2 બાય 2 પર ઊભો રાખ્યો. એમાં મારી ફિયોન્સે મને કે ગોળ ભર. શું? ગોળ ભર ગોળ, ટર્ન અરાઉન્ડ. એટલે હું બધું સાચવીને આમ ધીરે ધીરે ગોળ ભરતો હતો. મને કે જોરથી ગોળ ભર. મેં તો જોરથી ગોળ ભરીને શું કામ છે? મારે જોર બૂમરેંગ કેવું આવે. મને એટલો ગુસ્સો આવ્યો, હું જોરથી ગોળ ભરવા ગયો ને તો પેલો દુપટ્ટો સરકી ગયો, મારી અંદરની સ્ત્રી જાગી ગઈ. અરે નહીં. મારા ઘરની બધી ભાઈઓ છોડો, પેલો દુકાનનો માલિક કાઉન્ટર પરથી બોલ્યો, ધ્યાન રાખજે. મારા ઘરમાં સૌથી પહેલા લવ મેરેજ થયેલા, એટલે રૂલ એ હતો કે આજની તારીખથી લઈને લગ્નની તારીખ સુધી વર વધુએ મળવાનું નહીં. મેં પૂછ્યું કેમ? તો કે નહીં મળવાનું. પણ કેમ? તારા બાપાને પૂછ. હું તો ઘેર ગયો ને બાપાને પૂછ્યું, મેં કહ્યું પપ્પા લોકો તો મળવાનું ના પાડે છે. હા એ નહીં મળવાનું. હું કેમ? હું કહું છું ના મળીશ ને છોડ ને કઈ પૂછે છે. ના મારે જાણવું છે. એ લોકોને રણબીર આલિયા જેવું કશું સરપ્રાઈઝ નહીં જોઈતું લગ્ન પહેલા. પણ ના મળતો 2 મહિના કાઢી લે ને. મેં કહું સારું ચલો. કાઢી રહ્યો તો ટાઈમ જીવન પસાર થઈ રહ્યો છો. ને અમારો પેલો ટાઈમ હતો, એક તો નવું લોકડાઉન થયેલું ને, કર્ફ્યુ ટાઈમ હતા કે 8 વાગે ઘેર ભેગા થઈ જવાનું, નહીં તો ઢગરીલાલ કરી દે. તો એ આખી ઘટના હતી ને, તો તેમાં એક દિવસ એનો 7:25 મેસેજ આવ્યો રાત્રે કે આજે ઘરે કોઈ નહીં. તો મેં બી એ જ કર્યું છે, બધા છોકરાઓ કરે. 5 મિનિટમાં નહીં ધોઈને તૈયાર. શરીરના ખૂણા પરથી વાળ કાઢી નાખ્યા. એટલે બગલના વાળ કઢાઈને મસ્ત એક્ટિવા પર નીકળ્યો. મેં ગણતરી કરેલી કે હું સવારે પેલી માંજલપુર રહે, અહીંયાથી થઈ જતા 20-25 મિનિટ, 7:55 જેવું પહોંચીશ. ને પછી કર્ફ્યુ બી થતો તો શું વાંધો, આપણે તો રાત થઈ જ નીકળશે. હું તો એક્ટિવા પર બમ ભમાઈને નીકળી પડે 22ની સ્પીડે. આ જૂનું મોડલ હતું. તો બગલના વાળ કઢાયેલા ને, તો તેના લીધે પેલું ખંજવાળ આવે ને, તો આમ એક્ટિવા આમ ના ચાલે, મારે આમ ચલાવવી પડતી. આમ ચલાવતા જઈ રહ્યો તો મજા આવતી. હા ધૂમમાં ચાલે. જતા એકદમ યાદ આવે, અરે પ્રોટેક્શન ઇઝ મસ્ટ. મેં કીધું પિન્ટુ બી એકદમ ફૂલ કોન્ફિડન્સમાં. હા બોલ. શું બોલું? એ જ કોન્ડમ જોઈએ જ. પતી ગયા. મેં કહું પિન્ટા આજે સાચે જોઈએ, એટલે મહા કસમ બે આજે બહુ અર્જન્ટ છે યાર, આવું ના કર. પતી ગયેલા, આઉટ ઓફ સ્ટોક, નહીં એક બી નહીં. સારું ચાલ આજે કોન્ડમ વગર. તો કે ના, એને ગજવામથી એનું પર્સનલ આપ્યું. દુકાન બંધ કરવા મદદ કર ને જરા. દુકાન બંધ કરી, એ એના ઘેર ગયો, હું પેલીના ઘરે ગયો. અને એના ઘરે પહોંચ્યો ને, તો એના મેસેજ પ્રમાણે સાચે ઘરે કોઈ નતું, એ પણ નહીં. મેં ફોન કર્યો, મેં કહું બાકી આ શું છે? તો કે શું? મેં કહું તે લખ્યું ઘરે કોઈ નહીં. તો કે હા ઘરે કોઈ નહીં. મેં કહું તો કેમ? તું પણ તો નહીં. તો કે હા એટલે આઈ વોઝ જસ્ટ ઇન્ફોર્મિંગ. મેં કહું પણ શું કામ છે તારે ઇન્ફોર્મ
કેમ કરતી કે નાઉ વી આર ગોઈંગ ટુ બી હસબન્ડ એન્ડ વાઇફ, વી હેવ ટુ ટેલ ઈચ અધર એવરીથિંગ. ચૂપ રહે 2 મિનિટ, ઊભી રહે. મોબાઈલ કટ કરીને અંદર મૂક્યો અને એક્ટિવા પાસે ગયો અને એને પ્રાર્થના કરી. મેં કહ્યું, હે એક્ટિવા દેવ, તમારા ખૂણે ખાંચરે આટલા વર્ષોથી એકાદ નાઇટ્રોસ બૂસ્ટ આમ પડ્યું હોય ને તો પ્લીઝ આજે બહાર કાઢજો. 25 મિનિટનો રસ્તો 5 મિનિટમાં પાર કરવાનો છે. થોડી ઘણી મદદ હું બી કરીશ, મારી બી પોડી થઈ ગઈ તો ગેસ છૂટશે. એક્ટિવા પર નીકળ્યો, ફરક પડ્યો. 22 ની જગ્યાએ 23. એક્ટિવા લઈને નીકળી રહ્યા જ દાંડિયા બજાર 4 રસ્તા પહોંચ્યા અને ત્યાંની પોલીસ બહુ અલગ જ મૂડમાં હતી. એ લોકો આમ 10 સેકન્ડ બાકી હોય ને એટલે જાણે હેપી ન્યુ યર થવાનું ને તેવું કાઉન્ટડાઉન ચાલુ કરી દે. 10, 9, 8, 7. હા તો આજે ગયો જો આવે 3, 2, 1. હું ભર્યો કઈ દોસ્તારને ત્યાં ગયેલો હમણાં જવાય ને, જઈને આવતો તો મોડું થઈ ગયું. સોરી ચેક કર, ડીકી ચેક કર. એવું કશું નહીં સાહેબ સાથે. એટલે કંઈક તો છે, ચેક કર. ચેક કરો. ચેક કર્યું, અંદરથી કશું ના નીકળ્યું, પેટ્રોલ બી નહીં. તો એણે પોતાની ટાંકીમાંથી 20 નું પૂરી આલ્યું. પછી મને કે ગજવા ચેક કર. મેં કીધું સાહેબ ઓકવર્ડ થઈ જશે થોડું, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એટલે કંઈક તો છે, ચેક કર. ચેક કર. ચેક કર્યું, અંદરથી નીકળ્યું મોબાઈલ, પાકીટ અને કંડોમ. કંડોમ જોઈને સાહેબને ઓર્ગેઝમ આવી ગયું. શું છે? કોન્ડમ. કેમ છે તારી જોડે? આની એડ જોઈ હતી કે એ મારે 99.99% તક કે કોવિડ કે કીધું. જુઠ્ઠું ના બોલ, સાચું બોલ. કેમ છે તારી જોડે? ડોક્ટરે કીધું છે રાખવાનું. કોવિડના ટાઈમે તને ડોક્ટરે આ રાખવા કીધું. મોઢા પર માસ્કની જગ્યાએ આ પહેરે છે. તો સાચું બોલ, કેમ છે બોલ. એ મારા દોસ્તાર છે ને ઓમ, તેનો બર્થડે છે, તેમાં ફૂલાવવા માટે. આ ફૂલે? અરે આ મસ્ત ફૂલે. લે ફૂલાય. નહીં ફૂલતું. બહુ ટ્રાય કરી. આ ગાલ એમને એમ નહીં વધ્યા. રાતના 8 થી લઈને સવારના 6. શરૂઆતમાં બહુ તકલીફ પડી, કારણ કે એના પર પેલું એક લુબ્રિકન્ટ જેવું હોય ને તો મોઢે લગાવવા જવાનું ફૂંક મારે તો લપસી જાય. એમાં પેલો પોલીસ વાળો બી કે ખેંચીને ટ્રાય કર, ખેંચીને. સવાર 6 વાગે છોડ્યો. અકળાઈને ઘેર ગણ નક્કી કર્યું તો આનું મળું જ નહીં. જાણ લગન પછી બી નહીં મળું. જા આજે મારી પાસે નહીં મળું. પણ લગન પછી મને એની એક ખરાબ આદત વિશે ખબર પડી. નિધિની એક ખરાબ આદત છે, એ છે આ. એ અંગૂઠો ઘસે છે. માવો નથી ખાતી. આમ હવામાં બતાવ કેવું ગંદુ લાગે. અને અંગૂઠો ક્યાં ઘસે છે? મારા પર. કેવી રીતે અને ક્યારે? હું જ્યારે ગાડી ચલાવું છું તો મારો એક હાથ સ્ટીયરિંગ પર છે, બીજો હાથ ગિયર પર છે. થોડીક વખત સુધી જ્યારે ગાડીમાં ગરમી છે ને એસી ચાલુ છે ને ત્યારે એ મેડમ એસી ઉપર પોતાના હાથને આમ તાપણાની જેમ આમ ઠંડા કરશે. બધો પરસેવો સુકાઈ જાય, લૂછાઈ જાય, ઠંડા હાથ થઈ જાય. તેના પછી ગિયરવાળા હાથ પર ધીરે રહીને એકદમ પીછાથી ઠંડો હાથ આમ આવશે, આમ પકડશે અને પછી અંગૂઠો ઘસ 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 ઘસ. મને એમ થયું ઓના બાપાએ નાનપણમાં મને સાયકલ નહીં અપાય કે અહીંયા ઘંટાડ્યો વગાડ કર કર કરે છે. બે આંધી કંટાળીને મેં ગાડી ચલાવવાની બંધ કરી દીધી. મેં કહું કશે બી ફરવું હશે ને તો આને બાઇક પર લઈ જઈશ. વિક્રમ વેતાલની જેમ પાછળથી ચડીને તો આવે ને ઘંટાડ્યો વગાડવા. તો હવે હું બાઇક પર જાઉં છું, જ્યાં હું બાઇક ચલાવું છું. મેડમ પાછળ સાઈડ પર આમ બેઠા છે અને ધીરે રહીને મારી કમરની બાજુમાંથી હાથ આવશે અહીં, અને પછી અંગીઠો ઘસ 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 ઘસ. મને જાંગ પર આ ઉભા પટ્ટે વાળ ઉઠતા બંધ થઈ ગયા છે. એક વખત હું ઊંઘતો હતો. આઈ વોઝ સ્લીપિંગ અને સપના જોઈ રહ્યો છું ને સપનામાં પણ હું ઊંઘી જ રહ્યો છું. કેમ? કારણ કે અસલ જીવનમાં તો સારી ઊંઘ નસીબમાં નથી. એના ખોળામાં જ્યારે માથું મૂકીને હું જ્યારે ઊંઘું તો શાંતિથી સૂડ આવે, પણ નહીં.
સપનામાં બી જ્યારે મેં એના ખોળામાં માથું મૂક્યું ને તો ધીરે રહીને એનો માથું આમ અળખામાં આવ્યો કપાળ પર. અને પછી અહીંયા અંગૂઠો ઘસ 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 એટલું ઘસ્યું કે મોઢામાંથી જીની બહાર આવી ગયો. બહાર આવ્યો જીની અને બહાર આવીને પેલીને પૂછે છે, હુકુમ મેરે આકા, ક્યા ચાહિએ આપકો? અને નિધિ રિપ્લાય કરે, આ ડિઝાઇનમાં આ કલર કે તો આ કલરમાં આ ડિઝાઇન. થેન્ક યુ સો મચ.